નમઃ શિવાય મિત્રો, શિવલિંગ પર ચઢાવેલું જળ પીવાથી એક એવી ઘટના બને છે કે જેના વિશે અંદાજ લગાવવો પણ લગભગ અશક્ય છે. ગુરુ પરંપરા દ્વારા પ્રાપ્ત થયેલું જે જ્ઞાન આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે એક સાચી ઘટનામાં આધારિત છે. જો તમે જાણવા માંગો છો કે શિવલિંગ પર ચઢાવેલું જળ પીવાથી શું થાય છે તો આ વિડિયો અંત સુધી ચોક્કસ જુઓ. તમે પણ ચોંકી જશો. ભયાનક ચમત્કાર જોઈને આંખો પહોળી રડી જશે. મિત્રો, શિવલિંગ પર કઈ રીતે જળ ચઢાવવું અને તે જળને કઈ રીતે પીવું જોઈએ તે વિશે અને તે જળ પીવાના લાભ, ઘરમાં છાંટવાના લાભ, ઘરમાં રાખવાના લાભ તથા તેના નિયમો અને સાવચેતી વિશે આજે હું તમને વિગતવાર જણાવીશ. દોસ્તો, આ માહિતી એટલી અદ્ભુત છે કે કદાચ જ કોઈએ તમને આ વિશે જણાવ્યું હશે. તો મિત્રો, વિદેશ્વર સંહિતા ના 12 અધ્યાયના 18માં શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે શિવલિંગ પર ચઢાવેલું જળ થોડી માત્રામાં 3 વાર પીવું જોઈએ. તેમાં સ્પષ્ટ લખ્યું છે કે એથી શારીરિક, બૌદ્ધિક અને માનસિક ત્રણેય પ્રકાર રોગોમાંથી મુક્તિ મળે છે. મિત્રો, આજે હું તમને શિવલિંગ પર ચઢાવેલા જળ વિશે સંપૂર્ણ માહિતી આપવાના છીએ. તમે ઘણી વખત YouTube પર આચાર્ય પ્રદીપ મિશ્રાજી દ્વારા પણ સાંભળ્યું હશે કે એક લોટો જળ દરેક સમસ્યાનો ઉકેલ છે. એટલે કે એક લોટો અને સંપૂર્ણ ફળ એવી કોઈ સમસ્યા નથી કે જે શિવલિંગ પર ચઢાવેલું જળ દૂર ન કરી શકે. એ જળ ભવિષ્યને પણ બદલી શકે છે. એ જળ કોઈના જીવનમાં આશ્ચર્યજનક પરિવર્તન લાવી શકે છે અને વિનાશ પણ રોકી શકે છે. મિત્રો, વિજ્ઞાન પણ જળ તત્વને ઉત્તમ તત્વ માનતું આવે છે. તેથી ઘણા લોકો કહે છે કે જળ છે તો આવતીકાલ છે, જળ છે તો જીવન છે. એટલે જ ઘણા લોકોના મોંએ પણ તમે સાંભળ્યું હશે, પાણી વહાવશો નહીં, પાણી બચાવો. તો મિત્રો, ભગવાન ભોળેનાથના આશીર્વાદ માટે આપણે શિવલિંગ પર જળ ચઢાવીએ છીએ પણ તે જળનો પ્રસાદ સ્વરૂપે સેવન કરવાનું ભૂલી જઈએ છીએ. આપણે ભોળેનાથને ઘણી મનોકામનાઓ સાથે જળ ચઢાવીએ છીએ અને ભગવાનને વિનંતી કરીએ છીએ કે અમારી મનોકામનાઓ પૂર્ણ કરો, પણ માં જળ ચઢાવવાથી જ સમસ્યા દૂર થતી નથી. જ્યારે શિવલિંગ પર ચઢાવેલું જળ ભગવાનનું પ્રસાદરૂપ માનવામાં આવે છે ત્યારે આપણે એ પ્રસાદ સ્વીકારવાનો પણ અધિકાર રાખીએ છીએ. આજની વિડિયો એવી છે જેમાં શિવલિંગ પર ચઢાવેલું જળ કઈ રીતે પીવું, કેટલું પીવું અને પીધા પછી શું ચમત્કાર થાય છે તે જાણીશું. આપણે એ જળ પીવાનું શરૂ કરીએ છીએ તેટલા દિવસથી જ જીવનમાં ચમત્કારિક પરિવર્તન થવા લાગે છે. મિત્રો, જણાવવામાં આવે તે પહેલા નમ્ર વિનંતી છે કે વિડિયો લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કર. કારણ કે લાઇક કરવા માટે પૈસા કે ધનની જરૂર નથી, માત્ર એકવાર આંગળીથી ટચ કરો અને હા, કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય લવાનું ભૂલશો નહીં. એટલું લખવાથી પણ એવું માનવામાં આવે છે કે આપણે ભગવાત શિવને એક લોટો જળ અર્પણ કર્યું છે. તો હવે આગળ વધીએ. મિત્રો, સૌપ્રથમ હું તમને જળ પીવાનો પ્રયોગ જણાવીશ. ત્યારબાદ તેને છાંટવાનું અને ઘરમાં રાખવાનું મહત્વ અને રીત પણ જણાવીશ. આરોગ્ય એટલે કે બીમારી નહીં આવે. શિવલિંગ પર ચઢાવેલું જળ પીવાથી ખૂબ લાંબા સમય સુધી તાવ આવતો નથી. તાવ આવે તો પણ 5-10 વર્ષ બાદ જ આવે છે. કેટલાક લોકો એવા હોય છે જેમને હવામાં ફરક પડતા જ તરત બીમારી ઘેરી લે છે. તેવા લોકો માટે શિવલિંગ પર ચઢાવેલું જળ અમૃત સમાન છે. જો તમે રોજ શિવલિંગ પર જળ ચઢાવી નથી શકતા તો કોઈ પણ સમયે ચઢાવેલું જળ એક બોટલમાં ભેગું કરી લો અને નિયમિત થોડી માત્રામાં પીતા રહો. એ પીવાથી તમને આરોગ્યની કૃપા મળશે. જો તમારી આંખોમાં વારંવાર કચરો આવે છે, નજર ધૂંધળી પડે છે કે ચશ્મા લાગેલા છે, સવારે ઉઠતા આંખોમાં દુખાવો કે જ્વાળા અનુભવાય છે, તો એ જળથી તમારો ચહેરો ધોઈ લો અને આંખોમાં છાંટ મારવાથી આંખોના બધા રોગ દૂર થઈ જાય છે અને એની અસરથી આંખોની દ્રષ્ટિ તેજસ્વી બની જાય છે. શિવલિંગ પર ચઢાવેલું જળ પીવી ભાગ્ય શક્તિશાળી બને છે. જો તમારું દુર્ભાગ્ય તમારું પીછો નથી છોડતું તો એ જળ પીવાનું શરૂ કરો. તમારું દુર્ભાગ્ય દૂર થઈ જશે.
જો કોઈ ગ્રહદોષ તમને તકલીફ આપી રહ્યો છે, જીવનમાં અડચણો આવી રહી છે, સફળતા મેળવવામાં વિલંબ થઈ રહ્યો છે, તો એ બધું તમારા પૂર્વકર્મના પરિણામરૂપે છે. એવા ગ્રહદોષો દૂર કરવા માટે શિવલિંગ પર ચઢાવેલું જળ નિયમિત રીતે પીઓ. તમારું દુઃખદાયક ગ્રહદોષ જડમૂળથી નષ્ટ થઈ જશે. આ જળ પીવાથી શરીરમાં નવી શક્તિ આવે છે, નવો ઉત્સાહ જન્મે છે. જે લોકોમાં ઉંમર પ્રમાણે થાક, શારીરિક શક્તિ ઘટી ગઈ હોય તો શિવલિંગ પર ચઢાવેલું જ પીને શરીરનું પુનઃ કાયાકલ્પ થઈ શકે છે. જો તમે ભૂલથી કે અજાણતા કોઈ પાપ કરી બેઠા હોય અને તેના માટે પસ્તાવો કરો છો, તો નિયમિત રીતે શિવલિંગ પર જળ ચઢાવો અને એ જળ પીઓ. આથી પાપ નાશ પામે છે. જો તમે કોઈ મંત્ર સિદ્ધ કરવા માંગો છો, ભગવાન સાથે એક ધ્યાનથ મહાદેવમય થવું છે, તો શિવલિંગ પર ચઢાવેલું જળ પીઓ અને રોજ એક માળા ઓમ નમઃ શિવાય નો જાપ કરો. તમે સમય પહેલાં આગળની ઘટનાની પૂર્વાગાહી કરી શકો એવા તેજસ્વી બની જશો. હવે જાણીએ કે આ જળ ઘરમાં છાંટવાથી શું ફાયદા થાય છે. શિવલિંગ પર ચઢાવેલું જળ ઘરમાં છાંટવાથી ગરીબી, દુઃખ, શોક, વાસ્તુદોષ વગેરેનો નાશ થાય છે. ઘરમાં જો નબળાઈ, ક્લેશ, દર્દ, દુઃખ છે, તો એ બધું દૂર થાય છે. જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં સ્થાયી લક્ષ્મીનો વાસ રહે, તો દરરોજ પૂજા પછીએ જળ ઘરમાં છાંટો અને ઘરમાં લોબાન અથવા ધૂપ દરેક ખૂણે ફેરવો. એથી ઘરમાં માં લક્ષ્મી અને માં અન્નપૂર્ણાના આશીર્વાદ સતત બન્યા રહે છે. ઘરમાં એ જળ છાંટવાથી ઘર તીર્થ જેવું પવિત્ર બની જાય છે. ઘરના સભ્યોના આચરણ અને વ્યવહારમાં પવિત્રતા અને પ્રેમ રહે છે. ઘરમાં સદભાગ્ય, શાંતિ અને એકતા વધે છે. કોઈ ઝઘડો કે મનમેળ ન થાય એવું ઘરના વાતાવરણમાં બને છે. મિત્રો, જો તમે થોડી પણ શ્રદ્ધા રાખો છો, તો શિવલિંગ પર ચઢાવેલું જળ ઘરમાં છાંટતા રહો. તમારા ઘરમાં ભગવાન શિવ અને માતા લક્ષ્મીનો સનાતન વાસ રહેશે. શિવલિંગ પર પડાવેલા જળના લાભો. જ્યાં શિવલિંગ પર ચઢાવેલું હોય છે, ત્યાં નારાયણ તથા બધા તીર્થો, દેવી દેવતાઓ વાસ કરે છે. એવા ઘરમાં હંમેશા સુખ શાંતિ રહે છે અને વાસ્તુદોષ નાશ પામે છે. ઘરના દોષો માટે શિવલિંગના જળનો ઉપયોગ. જો તમને લાગે કે ઘરમાં ધન ટકતું નથી, પિતૃદોષ, નજદોષ, શનિદોષ, કાળસર્પ દોષ કે મંગળદોષ છે, તો વિલંબ કર્યા વગર શિવલિંગ પર ચઢાવેલું જળ ઘરમાં છાંટવાનું શરૂ કરો. એથી ઘરનો વાસ્તુદોષ અને સર્વ દોષો દૂર થઈ જાય છે. ઘરમાં કલ્યાણ અને સુખની ખોટ ત્યારે થતી હોય છે જ્યારે ઘરમાં કાલ, અશુભ શક્તિઓ વાસ કરે છે. પરંતુ જ્યાં મહાકાલ શિવની ભક્તિ હોય છે, ત્યાં કાલ એટલે કે ખરાબ શક્તિઓ, મેલીવિદ્યા, તંત્ર, મંત્ર, જાદુટોના ની કોઈ અસર થતી નથી. જે ઘરમાં શિવલિંગના જળનો છંટકાવ થાય છે, ત્યાં દુષ્ટ શક્તિઓ ભયથી કાંપે છે અને પ્રવેશ નહીં કરે. શિવના ગણ પોતે ઘરની રક્ષા કરે છે. ઘરને બધી જાતની ખરાબ નજરથી બચાવવી હોય તો શું કરવું? જો કોઈએ ઘરને બદદુઆ આપી હોય, કાળી નજર કે તંત્ર મંત્ર થઈ ગયો હોય, તો શિવલિંગ પર ચઢાવેલું જળ ઘરમાં છાંટો. એક નાની બોટલમાં આ જળ ભેગું કરો અને ઘરના મુખ્ય દરવાજા પર લાલ કપડામાં બાંધીને લટકાવી દો. એથી ઘરના સભ્યો પર કોઈની ખરાબ નજર કે અશુભ શક્તિ અસર કરશે નહીં. શિવલિંગના જળને ઘરમાં રાખવાથી શું લાભ થાય? શિવલિંગનું પવિત્ર જળ ઘરમાં પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સુખ શાંતિનો વાસ રહે છે. પૂજારૂમમાં રાખો અથવા દરરોજ એની એક બૂંદ પીવાથી આધ્યાત્મિક પ્રગતિ થાય છે. જળને જમીનમાં દબાવવાના ખાસ નિયમ. શિવલિંગ પર ચઢાવેલું જળ ચાંદીના બેલપત્ર સાથે તાંબાના લોટામાં ભરીને સફેદ કપડાથી ઢાંકીને ધરતીમાં લગભગ 1 હાથ ઊંડાણે દબાવી દેવું. એથી ઘરમાં કાળમૃત્યુ નહીં થાય. રોગીઓ માટે શિવલિંગના જળથી સ્નાન કરાવવાથી રોગથી રાહત મળે છે. સ્નાન કરવાના પાણીમાં આ જળની 2 ખૂંદ ઉમેરો. ચામડીના રોગો કે કોઢ જેવા રોગ પણ ધીરે ધીરે દૂર થાય છે. ત્વચાની સમસ્યા હોય તે પણ દૂર થાય છે. શિવલિંગના જળને કેવી રીતે ભેગું કરવું? જ્યારે તમે શિવલિંગ પર જળ ચઢાવો ત્યારે જલદરી, શિવલિંગનું નીચું ભાગ જ્યાંથી જળ વહે છે, તેની નીચે તાંબાનું પાત્ર મૂકી દો. ત્યાં ભેગું થયેલું જળ ભોળેનાથનું પ્રસાદ સમજીને ભક્તિપૂર્વક એકત્ર કરો.
જળ માટેના નિયમો અને સાવચેતીઓ. આ જળ પર કોઈની છાયા ન પડવી જોઈએ. મિત્રો, જો તમે આ માહિતી ઉપયોગી લાગી હો તેમ માનો છો તો કોમેન્ટમાં હર હર મહાદેવ અથવા ઓમ નમઃ શિવાય લખો. અને વિડીયોને એક લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરો. ચાલો ભોળેનાથના જળથી ઘરમાં પવિત્રતા, આરોગ્ય, સુખ, શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ લાવીએ. મિત્રો, મહાદેવ આપને આપના પરિવારની સદૈવ રક્ષા કરે અને ધન ધાન્યને આરોગ્યથી ભરપૂર રાખે તેવી ભોલેનાથને પ્રાર્થના. ધન્યવાદ. હર હર મહાદેવ.